મિત્રો આપણે કાલે ચોથા લેક્ચરની અંદર એક્સરસાઇઝ શરૂ કરી અને એના 7 દાખલા સુધી આપણે ભણ્યા હતા। અત્યાર સુધી ભણ્યામાં કોઈ પણ ટોપિક કે કોઈ પણ એક્ઝામ્પલનો પ્રોબ્લેમ હોય તો તમે WhatsApp ઉપર એ લખી અને શીખી લેજો, બરાબર। આગળ આપણે હવે એના પછીનો દાખલો શરૂ કરીએ છીએ। એક્સરસાઇઝ 1 માં 8મો દાખલો શરૂ કરીએ। જોઈએ એનો 8મો પ્રશ્ન, જો કોઈ जो कोई 2x2 श्रेणी ए माटे जो कोई श्रेणी 2x2 जो कोई 2x2 श्रेणी ए माटे E इक्वल टू EIJ माटे EIJ इक्वल टू I अपॉन J थी मळे तो ए ની રચના કરો। જોઈએ અહીંયા આપણે 2x2 કક્ષાવાળો શ્રેણિક મેળવવાનું છે। તો સૌથી પહેલા તો 2x2 એટલે બે હાર અને બે સ્તંભ વાળો શ્રેણિક મેળવવાનો છે, માટે આપણે આવો શ્રેણિક લખી શકીશું। અહીં શ્રેણિક E ની કક્ષા 2x2 છે, માટે ધારો કે मागेल श्रेणी E इक्वल टू 2x2 बे हार અને બે સ્તંભ વાળો શ્રેણિક લખીએ તો A11 A12 A21 અને A22 થાય। માગેલો શ્રેણિક આવો થશે। અહીં AIJ इक्वल टू EIJ इक्वल टू I ભાગાકારમાં જે આપેલ છે આપણે શ્રેણિક 1 મેળવવા માટે 4 ઘટકો મેળવવાના છે। A11 A12 A21 અને A22। આમાં પહેલો ઘટક A11 મેળવવા માટે આમાં I અને J ની કિંમત 1 1 મૂકીશું, તો પરિણામ 2 માં I इक्वल टू 1 तथा J इक्वल टू 1 मुक्ता A11 इक्वल टू I भाग्या J, I पण 1 છે, J પણ 1 છે, 1/1 1। I इक्वल टू 1 तथा J इक्वल टू 2 मुक्त A12 इक्वल टू 1/2। બીજો ઘટક મેળવ્યો। ત્રીજો ઘટક મેળવવા માટે I इक्वल टू 2 तथा J इक्वल टू 1 मुक्त A21 इक्वल टू 2/1 2 ભાગાકારમાં 1 2।
અને ચોથો ઘટક મેળવવા માટે I = 2 તથા J = 2 મૂકતા A22 = 2/2 = 1. માં આપેલી શરતમાં I અને J ના ચાર મૂલ્યો મૂકવાથી આપણા શ્રેણિકની જેટલા જરૂરી ઘટકો હતા એ બધા ઘટકો મળ્યા. આ કિંમતો પરિણામ 1 માં મૂકતા માગેલ શ્રેણિક યોગ્ય જગ્યાએ યોગ્ય ઘટક મૂકીશું. A111 A12 1/2 A21 2 અને A22 1 થશે. જો એ બહુ સરળ સ્વરૂપ છે. I અને J ની કિંમતો મૂકવાથી આપણને માગેલ શ્રેણિક આ પ્રમાણેનું મળે છે. આના જેવો જ એક નવમો એક્ઝામ્પલ ગણીએ આપણે. જો કોઈ 2/2 શ્રેણિક A માટે A માટે A = Aij માટે Aij = I + J નો કૌંસ બાર વર્ગ ભાગાકારમાં 2 થી મળે તો શ્રેણિક A ની રચના કરો. જો આગળનો દાખલો ગણ્યો એના જેવો જ 2/2 કક્ષાનો શ્રેણિક છે માટે બે હાર અને બે સ્તંભ હશે એટલે આગળના દાખલા પ્રમાણે જ મળે છે માટે હું એ જ પરિણામનો ઉપયોગ કરું છું. તો અહીં શ્રેણિક A ની કક્ષા 2/2 છે માટે ધારો કે માગેલ શ્રેણિક A = આ પ્રમાણે લખી શકાશે. ત્યારબાદ 8મા દાખલાથી આ દાખલામાં જે શરત બદલાય છે શરતને અનુરૂપ પરિણામ હું બદલું છું તો જો આ પ્રમાણે મળશે. આ પરિણામની અંદર શરત છે I + J નો વર્ગ ભાગાકારમાં 2. પરિણામ 2 માં કિંમતો મૂકીશું. જે પણ પરિણામ 1 માં જોઈએ છે એના ઉપરથી કિંમતો મૂકીશું. તો પરિણામ 2 માં કિંમતો મુક્ત પહેલા ઘટક માટે I1 અને J1 I = J = 1 implies A11 = અહીંયા મૂકી 1 + 1 નો વર્ગ ભાગાકારમાં 2. 1 + 1 2 2 નો વર્ગ 4 4/2 આનો જવાબ થશે 2. બીજા ઘટક માટે મૂકીએ I = 1 J = 2 તો બીજો ઘટક મળશે A12 1 + 2 નો વર્ગ ભાગાકારમાં 2. 1 + 2 3
Square of 3 is 9. 9 by 2. ત્રીજા ઘટક માટે મૂકીએ I equal to 2, J equal to 1 implies E21 equal to 2 plus 1 નો વર્ગ ભાગાકારમાં 2. 2 plus 1 3. Square of 3 is 9. 9 by 2. I equal to J equal to 2. I અને J બંને 2 છે. E22 equal to 2 plus 2. 2 plus 2 નો square by 2. 2 plus 2 4. 4 નો વર્ગ 16. 16 by 2 8. આ ચારે કિંમતો પરિણામ 1 ની અંદર એની યોગ્ય જગ્યાએ મૂકવાથી આપણો માંગેલો શ્રેણીક મળશે. તો આ કિંમતો પરિણામ 1 માં મૂકતા આ કિંમતો પરિણામ 1 માં મૂકતા E equal to A11 પહેલો ઘટક 2, A12 બીજો ઘટક 9 by 2, આ ઘટક 21 9 by 2 અને 8. આ ચાર મૂલ્યો મળે છે એને આપણે યોગ્ય જગ્યાએ લખીએ એટલે શ્રેણીક મળી જશે. બહુ સરળ પરિણામો છે, ચોકસાઈથી કિંમત મૂકો એટલે લખી શકાય. શરૂઆતનું સ્ટેજ છે એટલે હું પૂરો ભાગ લખું છું, તમે પણ લખો. પછી કદાચ વધારે લખાણ આવે ત્યારે તમે શ્રેણીકનો અમુક ભાગ ડાયરેક્ટ લખો તો ચાલી પણ શકે. જોઈએ નેક્સ્ટ એના પછીનો 10મો એક્ઝામ્પલ. હું રકમ લખું છું, તમે પણ રકમ એને નોંધી લેજો અને ગણવાનો ટ્રાય કરજો. 2 by 2 જ છે એટલે હું રકમ જ લખું છું. જો કોઈ 2 by 2 શ્રેણીક A માટે A equal to EIJ માટે EIJ equal to I plus 2J નો કૌંસ બાર વર્ગ ભાગાકારમાં 2 મળે તો શ્રેણીક A ની રચના કરો. તો જો મિત્રો આગળના પ્રશ્ન જેવો 2 by 2 જ છે એટલે આપણે ગણતા નથી, તમે ઘેરથી ગણી શકશો. પેલા ચાર ઘટકો જે મેળવ્યા હતા એ જ શોધવાના થશે. આવા ચાર ઘટકો શોધવાના થશે. A11 A12 A21 અને A22. જો A11 મૂકીએ તો શું આવશે? 1 plus 2 into 1, 2 into 1 એટલે 2, 1 plus 2 એટલે 3. Square of 3 is 9. પહેલો ઘટક આવશે 9 by 2. પહેલી વારના બીજા ઘટક માટે 1 2 મૂકીશું. આ 1 મૂકો. 1 plus 2 into 2 એટલે 4. 1 plus 4 5. Square of 5 is 25. 25 by 2.
બીજી હારનો પહેલો ઘટક 2 1 2 પ્લસ 2 into 1 2 into 1 એટલે 2 2 plus 2 4 square of 4 is 16 16 by 2 is 8 અને ચોથા ઘટક માટે 2 2 મૂકી દો તો 2 plus 4 થશે 2 plus 4 એટલે 6 square of 6 is 36 36 by 2 એટલે 18 થશે જવાબ આવો આવશે બાકી આગળનું લખાણ લખી એ પ્રમાણે તમે પૂરું લખાણ લખી અને એ પ્રશ્ન ગણી શકશો હું હવે એના પછીનો 11મો પ્રશ્ન ગણાવું છું एग्जाम्पल 11 जे श्रेणिकना घटको EIJ equal to 1/2 गुणाकार में मानांक में I minus 3J द्वारा मळे तेवा 3/2 श्रेणिकनी रचना करो जो आमा पेला करता कक्षा थोड़ी भिन्न छे 3/2 ત્રણ હાર અને બે સ્તંભ ત્રણ આડી લાઈન અને બે ઊભા સ્તંભ આવશે અહીં માગેલ શ્રેણી ની કક્ષા 3/2 છે માટે ધારો કે मागेल श्रेणी A equal to ત્રણ હાર લખીશું બે સ્તંભ લખીશું A11 A12 બે જ સ્તંભ લખવાના છે એટલે પહેલી હારમાં બે જ ઘટકો આવશે બીજી હાર લખીએ A21 A22 ત્રણ હાર છે એટલે ત્રીજી હાર લખીએ A31 A32 આપણે આવો શ્રેણિક મેળવવાનો છે એટલે આમાં 6 ઘટકો મેળવવાના છે હવે આપેલ પરિણામ EIJ equal to 1/2 गुणाकार में मानांक में I minus 3J છે આ પરિણામમાં ઉપરના 6 ઘટકો મેળવવા માટે I અને J ને 6 ઘટકો મૂકવાના થશે તો પરિણામ 2 માં મુકતા जो ये पहला घटक माटे I equal to J equal to 1 आ पहलो घटक मेळववा माटे I અને J ની કિંમતો 1 1 મૂકીશું 1/2 A11 equal to 1/2 1 minus 3 ગુણાકારમાં એક એટલે હું 3 લખું છું 3 into 1 3 1/2 1 minus 3 એટલે -2 નો માનાંક 2 અને 2 into 1/2 એટલે 1 I equal to 1 J equal to 2 મૂકીએ તો बीजो घटक મળશે A12 equal to 1/2 1 minus
અહીંયા 3 ગુણાકારમાં j ની કિંમત 2, 3 ગુણ્યા 2 એટલે 6. 1/2 માનાંકમાં -5 માનાંક હોવાથી 5. આ ઘટક માટે 2 અને 1 મૂકી. I equal to 2, j equal to 1, ये 2 1 equal to 1/2 માનાંકમાં 2 માઈનસ 3 ગુણ્યા 1 એટલે 3. 1/2 માઈનસ 1 નો માનાંક 1, 1/2. ચોથો ઘટક મેળવીએ. a22 મેળવવો છે એટલે I equal to j equal to 2. a22 equal to 1/2. I ની જગ્યાએ 2 મૂકો, j ની જગ્યાએ 2 મૂકો. અહીંયા 2 મૂકશો એટલે 2, અહીંયા 2 મૂકશો એટલે 6. 2 minus 6, 1/2 into 4 equal to 2. I equal to 3, j equal to 1, a3 1 equal to 1/2, 3 minus 3. I 3 અને 3 ગુણ્યા 1 એટલે 3. 3 minus 3 એટલે 0, એટલે આ ભાગ 0. I equal to 3, j equal to 2, I a3 2 equal to 1/2, 3 minus 3 ગુણાકારમાં j ની કિંમત 2, 3 into 2 6. સાદુરૂપ થશે 3/2. આ બધી કિંમતો પરિણામ 1 માં મૂકી દઈએ એના યોગ્ય સ્થાને. આ કિંમતો પરિણામ 1 માં મૂકતા e equal to કિંમતો લખીએ તો પહેલો ઘટક આવશે 1. સામાન્ય રીતે આપણે ઘટકો જે હારમાં શોધીએ છીએ એક નિયમ આપણે જે પણ રીતે લખીએ એ પ્રમાણે જ લખવાનું દર વખતે. એટલે ઘટકો લખીએ તો ઉદાહરણમાં લખીએ તો ભૂલ થવાની શક્યતા ઘટી જાય. પછી 1/2 2 અને 0 3/2. સામાન્ય રીતે હું હારના જ ઘટકો ક્રમમાં પહેલી હાર શોધું, પછી બીજી હાર, પછી ત્રીજી હાર. એટલે ઓટોમેટિકલી આને જોયા સિવાય લખું તો એ પ્રમાણે જ લખાય. હવે આના પછીનો એક દાખલો હું રકમ લખું છું, તમે એ દાખલાને ઘેરથી ગણતા આવજો. જો 3/4 શ્રેણિકના સભ્યો aij equal to 1/2 ગુણાકારમાં માનાંકમાં 3i plus j દ્વારા મળે તેવા શ્રેણિકની રચના કરો. જો મિત્રો અહીંયા હું તમને આ પ્રશ્નની હિન્ટ આપું છું, તમે ગણતા આવજો. બિલકુલ આના જેવો જ છે, આવડશે. શું થશે? સૌથી પહેલા તો અહીં માંગેલ શ્રેણિકની કક્ષા 3/4 છે. 3/4 એટલે
ત્રણ હાર અને ચાર સ્તંભ છે. આગળનો દાખલો ગણ્યો એમાં હાર તો 3 જ હતી, આ એક હાર, બે હાર અને 3 હાર, પણ સ્તંભ 4 છે એટલે આના ઘટકો આવા થશે. એમ કહેવાય કે આ જે તમારે ગણવાનો છે એ 12મા દાખલાની અંદર આવા તમારે 12 ઘટકો શોધવાના થશે. મને ખબર પડી જાય 3/4 એટલે 12 ઘટક. આવા 12 ઘટકો શોધવાના છે. 12 ઘટકો શોધવા માટે થોડું કામ વધારે કરવું પડશે, બાકી તો મૂલ્યો આ જ પ્રમાણે મૂકવાના છે અને 12 મૂલ્યો મૂકીએ શોધી અને એ 12 મૂલ્યો આ નિશ્ચયકમાં મૂકશો એટલે અહીંયા આ પ્રમાણેનો 12મો દાખલો થઈ જશે. તમે ફરજિયાત પ્રયત્ન કરજો, આવડશે. આજે ચાલ્યું તે અને આના આગળ જે પણ ચાલ્યું છે તે એક વખત ફરીથી યાદ કરી લેજો, જોઈ લેજો. કંઈ પણ ન સમજાયું હોય તો તરત જ એનું સોલ્યુશન મેળવી લેજો, એટલે નહીતર પછી જેમ આગળ જઈશું એમ સહેલું આપણને એવું લાગે કે ચાલે છે, પણ પછી સહેલા ઉપરથી કોઈ પોઈન્ટ આવશે ને એ પોઈન્ટ નહીં સમજાયો હોય તો આગળ નુકસાન થશે. એટલે દરેકે ફરજિયાત પ્રયત્ન કરવાનો છે. આજે આટલા સુધી રાખીશું આપણે.